હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ સિમ્પલ રેસીપી બનાવીશું. તે છે એકદમ ટેસ્ટી ચટપટે લચ્છા ડુંગળી, જે એક પ્રકારનું સલાડ છે. તેને બનાવવું જેટલું આસાન છે તેટલું સ્વાદમાં લાજવાબ છે. ડુંગળી છે તે બહુ જ હેલ્ધી સામગ્રી છે, તેમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. તો ચલો રેસ્ટોરન્ટ સ્ટાઇલ લચ્છા ડુંગળી સલાડ બનાવીશું. સાથે ટેસ્ટી એવો મસાલો પણ બનાવીશું. ડુંગળી કટ કરતી વખતે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું, તેથી સલાડ ખાતી વખતે તે ક્રન્ચી રહે. તો ચલો મારી સાથે સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ, જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા રેસ્ટોરન્ટ સ્ટાઇલ લચ્છા ડુંગળી સલાડ બનાવવા માટે આપણે 2 નંગ ડુંગળી લઈશું. તેનો આગળ પાછળનો ભાગ કટ કરીને તેને ફોતરાનો ભાગ અલગ કરીશું ને પછી તેને રાઉન્ડમાં કટ કરીશું. આ રીતના ધીરે ધીરે કટ કરીશું. ત્યારબાદ આ જે વચ્ચેનો ભાગ છે તેને અંગૂઠાથી પ્રેસ કરીને લચ્છા મતલબ ગોળ રિંગ આ રીતના બની જશે. આ રીતના એક મૂંગવાળી ડુંગળી લેવાની, બને ત્યાં સુધી 2 મૂંગવાળી ડુંગળી નહીં લેવાની. એક મૂંગવાળી ડુંગળીના લચ્છા સરસ રાઉન્ડ શેપમાં કટ થશે. આ રીતના મોટા મોટા લચ્છામાં કટ કરીશું, એટલા માટે કે જો પતલા લચ્છા હશે તો મીઠું નાખવાથી તે નરમ થઈ જશે. મોટા કટ કરવાથી તે મીઠું નાખવા છતાં ક્રન્ચી જ રહે છે. રેસ્ટોરન્ટમાં જે લચ્છા ડુંગળી હોય છે તે એકદમ સરસ ક્રન્ચી હોય છે. આ જ રીતના બધા લચ્છા અલગ કરી લઈશું. આ જે અંદરનો જે ભાગ છે તે અને ઉપરનો ગાંઠ જેવો ભાગ છે તેને ફેંકી ના દેતા, તેને કોઈ પણ સબ્જી બનાવવામાં ઉપયોગમાં લઈ લેવાનું. કટ કરેલી ડુંગળીને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આ કટ કરેલી ડુંગળીમાં ફ્રીજનું ઠંડુ પાણી અથવા થોડા આઈસના ટુકડા એડ કરીશું. જેટલા તે ઠંડા હશે તેટલા જ તે ક્રન્ચી રહેશે. જો મીઠું નાખીએ ને એટલે તે નરમ થઈ જાય છે. તે નરમ ના થાય એટલા માટે આઈસના ટુકડા નાખીશું. હવે આઈસના ટુકડામાં કમસે કમ 15 મિનિટ રહેવા દઈશું. હવે ફટાફટ બનાવીશું લચ્છા ડુંગળીનો ચટપટો મસાલો. બહુ જ સિમ્પલ અને ફટાફટ બની જશે. તો તેના માટે એક પ્લેટમાં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું. તે બિલકુલ તીખું નથી હોતું, ફક્ત કલર માટે એડ કરીશું. અડધી ચમચી સંચળ પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી ચાટ મસાલો અને છેલ્લે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી દઈએ. તો તૈયાર છે આપણો ચટપટો મસાલો. બસ ડુંગળીને પણ 15 મિનિટ થઈ ગઈ છે. હવે વધારાનું પાણી બધું નિતારીને બધી ડુંગળીને બીજી પ્લેટમાં લઈ લઈએ. હવે તેમાં તમારા ટેસ્ટ પ્રમાણે મસાલો એડ કરીશું. ઝીણા સમારેલા લીલા મરચાં. હવે 1 ચમચી લીંબુનો રસ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. તમારે વધારે લીંબુનો રસ ઉમેરવો હોય તો વધારે ઉમેરવો.
સારી રીતના મિક્સ કરીશું. તો તૈયાર છે આપણા રેસ્ટોરન્ટ સ્ટાઇલ લચ્છા ડુંગળી સલાડ. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. સલાડ જોઈને જ ભૂખ લાગી જાય તેવું બન્યું છે ને બાકી, તો જરૂર એકવાર ટ્રાય કરજો. તેને લીંબુ અને લીલા મરચા અને ધાણાપત્રીના પાનથી સજાવીશું. તો તૈયાર છે આપણું ચટપટા સ્વાદ સાથે લચ્છા ડુંગળી સલાડ. તો તમે જરૂર એક વખત ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.